ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા જેવા દ્રશ્યો મૂળી થાનગઢમાં સર્જાયા। મૂળી થાનગઢમાં કોલસાની ખાણો બુરવાની કાર્યવાહી કરતું ખાણ ખનીજ વિભાગ। કોલસા ખનીજ ખનન થઈ ગયા બાદ 5 વર્ષે તંત્ર હરકતમાં આવ્યું। મૂળી થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ કોલસા ખનીજનું ખનન વહન ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ચાલુ છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોલસાની ખાણો બુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા। ત્યારે હાલ સરકારની જમીન પર અને ગૌચર જમીનમાં છેલ્લા 5 વર્ષથી જ્યાં ખનન ચાલુ હતું તેવી ખાણોને બુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે ખનીજ ખોદકામ ચાલુ હતું ત્યારે કેમ ખાડા બુરવાની કાર્યવાહી કરવામાં ન આવી જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। જ્યારે ખનીજ ચોરી થઈ ગયા બાદ કેમ કાર્યવાહી કે ખનીજ માફિયાઓને એક નવી બચાવવાની કામગીરી થઈ રહી છે કે શું જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। કે ખનીજ ખોદકામ પુરાવાનો નાશ જ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જો હાલમાં પણ 1500 કોલસાની ખાણો ધમધમી રહી છે તો ત્યાં કેમ બુરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જ્યાં ખનીજ ચોરી થઈ રહી છે ત્યાં જ કેમ બુરવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારે આ બુરાણ કામ ટેન્ડરથી ચાલે છે કે પછી સરકારથી જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। ત્યારે આવી જ રીતે અનેક પ્રશ્ન ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લા સામે ઊભા થયા છે। હાજી સર, કોલસાના જે ગેરકાયદેસર કૂવાઓ છે સરકારી જમીનો ઉપર એ આજે બુરવામાં આવી રહ્યા છે, આ બાબતે શું કહો છો? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે। પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા, એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદનું પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે, એટલે આને પૂરવા જરૂરી હતા। એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે। એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું। ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે। ગઈ 20/12/23થી ચાલુ કરી છે। અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે। અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કરી છે એટલે 1-2 જેસીબી છે પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું કરીશું। કયા કયા તાલુકામાં સાહેબ કામગીરી કરશો? મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મૂળી થાનમાં થાય છે, એટલે અમારી જ્યાં રેડ પાડે હતી ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે। એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।